મુન્દ્રા ખાતે A1 સ્વીટ એન્ડ નમકીન શોપનું ઉદ્ઘાટન. મુન્દ્રામાં શાહ મુરાદ બુખારી પીરની દરગાહની સામે અનવરભાઈ ખત્રી અનુબાપા દ્વારા A1 નમકીન નામથી નવી દુકાન ખુલ્લી મૂકવામાં આવી. આ દુકાનમાં અલગ અલગ મીઠાઈઓની વેરાયટીઓ સાથે નવી નવી નમકીન વેરાયટીઓ હાજરમાં મળશે. આ ઉદ્ઘાટન પ્રસંગે સૈયદ અહમદ રજા, કાદરસા સૈયદ સાડાઓ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, શહેર પ્રમુખ હાજી નૂર મોહમ્મદ મંધરા, નગરપાલિકા કાઉન્સિલર ઇમરાનભાઈ જત, ધ્રબ સરપંચ અસલમભાઈ તુર્ક, કિંગ એજ્યુકેશન ટ્રસ્ટના હનીફભાઈ જત, રબ્બાનીભાઈ જત, ધર્મેન્દ્રભાઈ જેસર, ભરતભાઈ પાતારિયા, સમીરભાઈ થેબા, સલીમભાઈ સાટી, ઇમ્તિયાઝભાઈ મોયડા, મઝહરભાઈ ખત્રી, મુસ્તાકભાઈ સમા, ઓસમાણભાઈ કુંભાર, ફારૂકભાઈ સુમરા તથા બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ અને શુભેચ્છકો જોડાયા હતા. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સલામ દોસ્તો, મુન્દ્રાની અંદર જ્યારે સ્વીટ લેવી હોય, આપણે કોઈ પણ મીઠાઈ લેવી હોય, તહેવાર હોય, ત્યારે સૌથી વધારે મુન્દ્રામાં આપણે યાદ કરતા હોય તો અનુબાપાને યાદ કરતા હોય. અને અનુબાપા રસોઈમાં પણ A1 છે અને મીઠાઈમાં પણ A1 છે, એટલે એમનું નામ છે A1 સ્વીટમાં. અત્યાર સુધી તો ઘરે ચલાવતા હતા પોતાનું બિઝનેસ, ઘરેથી લોકો આવતા હતા અને ઘરે પણ ભીડો લાગતી હતી. હવે ઘરેથી બહાર નીકળી હવે જ્યારે બજારમાં આવ્યા ત્યારે આપ જોઈ શકો છો કે કેટલો પ્રોત્સાહન એમને મળી રહ્યો છે. અને એમની મીઠાઈ એટલે A1 મીઠાઈ. એમના સુપુત્રો આપણી સાથે છે. ખાસ કરીને મઝહરભાઈ, તમે જ્યારે માર્કેટમાં આવ્યા છો, ઘરે તો તમારું નામ હતું, હવે માર્કેટમાં આવ્યા છો ત્યારે કેવી ક્વોલિટી અને કેવી ક્વોન્ટિટી લોકોને આપશો અને લોકોનો કેવો પ્યાર આપને મળી રહ્યો છે? અમને અહીંયા 5 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અમે કાજુની આઈટમ, દૂધની આઈટમ, બંગાળી આઈટમ દરેક ક્વોલિટી સાથે A1 ક્વોલિટી સાથે માલ વેચશું અને ગ્રાહકને સંતોષકારક આઈટમો વેચશું. અત્યાર સુધી લોકોની ભીડ તમારા ઘરે લાગતી હતી, પણ હવે માર્કેટમાં છે ત્યારે સ્થળ શું છે? કારણ કે ઘણા લોકો તમારા ફોલોઅર છે, દૂરથી પણ આવતા હોય છે, તો એમને તમારો જગ્યાને સ્થળ આપી દેશો. અમારું સ્થળ છે શાહ બજાર, બુખારી પીરની દરગાહની સામે. ત્યારબાદ એમના સાથી મિત્ર અને કહેવાય ને કે સરળ સ્વભાવ અને જેની સાઈનથી નગરપાલિકા આવી એવા સરળ સ્વભાવવાળા અમારા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ, આમ તો આપણા મિત્ર છે અને મિત્ર આમ તો માર્કેટમાં હતા, અત્યાર સુધી બિઝનેસ ઘરે ચલાવતા હતા અને નામ હતું એમનું. હવે જ્યારે માર્કેટમાં આવે ત્યારે એક મિત્રતા તરીકે કઈ રીતે એમને શુભેચ્છા પાઠવશો અને બિઝનેસમાં કઈ રીતે આગળ વધે, કઈ રીતે પ્રાર્થના કરશો? નમસ્કાર. સૌ પહેલાં તો અમારા અનુબાપાને ખૂબ ખૂબ આજની શુભેચ્છા A1 સ્વીટ અને નમકીન્સના નવા સાહસ બદલ. એમની કારીગરીનો લાભ અમે પણ ઘણો લીધો છે અને ખાસ કરીને આપણે જ્યારે હાજીપીર બાબાના મેળા ઉર્સ મુજબ પછી જે અહીંયા યાત્રીઓ આવે છે ત્યારે ખાસ કરીને એમનો હાથનો હલવો ખૂબ જ ખાધો છે. અને ઘરે જે કારીગરી છેલ્લા 5 વર્ષથી કરતા હતા અને આજે સાહસ કરીને મારે દુકાનમાં આવ્યા છે, તો અમારા પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને બહુ જ સરળ સ્વભાવના છે, કારણ કે મારો પરિચય તો એમની સાથે 3.5 વર્ષ મુન્દ્રા ગ્રામ પંચાયતમાં અમારા સાથી સદસ્ય તરીકે રહ્યા હતા. ભલે સામે વિરોધ પક્ષમાં હતા, પણ અમને પૂરેપૂરો મને સહયોગ આપી અને સફળ સંચાલન કરવામાં એમનો મને સિંહ ફાળો રહ્યો છે. એટલે ફરીથી મારા અને મારા પરિવાર તરફથી હું એમને આજના શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધર્મેન્દ્રભાઈ, દિવાળી હોય કે ઈદ હોય, આપણે હંમેશા મીઠાઈને યાદ કરતા કે મીઠાઈ હોવી જોઈએ અને વ્યક્તિ પણ મીઠાઈ જેવા છે, કારણ કે દરેક સમાજ સાથે જોડાયેલા છે. ત્યારે એમને જે આ સાહસ કર્યું છે, આ સાહસને આપ કઈ રીતે જોયું હતું? આપણે આ સાહસ તો ધન્યવાદને પાત્ર છે, કારણ કે આવું નવા વિચારો સાથેનો નવો દિવસ ઉગતો ત્યારે નવા કોન્સેપ્ટ સાથે માણસે વિચારવાનું જ હોય છે. પણ જ્યાં તમે મીઠાઈની વાત કરી, તો હું મજાકમાં અનુબાપા સાથે મારા વહીવટ વ્યવહાર છે કે એની સાથે કદાચ હું વધારે બેસી જાઉં તો મને સુગર પણ આવી જાય, એટલા મીઠા માણસ છે. અનુબાપાનું આમ તો નામ છે, કારણ કે રસોઈમાં જ્યારે નામ આવે ત્યારે અનુબાપાને આપણે યાદ કરતા હોય છે અને ખાવો બેસ્ટ ખાવો બનાવે. મીઠાઈમાં પણ એમનું નામ છે. અત્યાર સુધી ઘરે ચલાવતા હતા પોતાનું બિઝનેસ, હવે આવે છે માર્કેટમાં, ત્યારે કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો આપના મિત્ર અનુબાપાને? અનુબાપુ જ્યારે પણ સમજી લો કે ઘરે કરતા હતા ને, તો ઇન્શાઅલ્લાહ ઈદનો કોઈ પણ તહેવાર હોય તો આપણે લાઈનમાં ઊભો રહેવું પડે. અને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા તો હવે બજારમાં આવી ગયા, તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની કરમથી બહુ સારું ચાલશે. એમની મીઠાઈ કેવી હોય છે? એકદમ બેસ્ટ, અલ્હમ્દુલિલ્લાહ બેસ્ટ હોય છે. અનુબાપા એટલે અનવરભાઈ ખત્રી,
તમારા પાડોશી પણ છે અને નાનપણથી તમે એમની મીઠાઈનો ટેસ્ટ લો છો. કેટલો પરિવર્તન આવ્યો છે મીઠાઈમાં અને કઈ રીતે આજે આપ એમને શુભેચ્છા પાઠવો છો? અરે એમની મીઠાઈની તો વાત જ મૂકી દો. જ્યારે પણ ખાઈએ છીએ ત્યારે તન મન તનથી ખુશ થઈ જાય છે. તમામ પ્રકારની મીઠાઈ હવે એમની A1 સ્વીટમાં મળશે ને અમે આગળ જવાની ક્યાં જરૂર નહીં પડે. મતલબ કે અનુબાપાની મીઠાઈ એક નંબર. ત્યારબાદ આમ તો કહીએ ને કે અહેલે બેતની દુઆ પણ જરૂરી છે. કોઈ પણ કાર્ય કરતા હો તો સૈયદ સાદાની દુઆ પણ જરૂરી છે. અને અનુબાપા અનવરભાઈ ખત્રી એમના તરફ હંમેશા લોકોનો પ્રેમ રહ્યો છે અને સૈયદ સાદાનો પણ એમને દુઆ ઘણી મળી છે. ત્યારે એ આજ પ્રગતિ કરી રહ્યા છે. અનુબાપાને મીઠાઈ ખાસ કરીને તમે બચપનથી ચાખી હશે. અત્યારે અને પહેલામાં કેટલો ફરક છે અને અનુબાપા જ્યારે માર્કેટમાં આવે છે A1 સ્વીટમાં લઈને તો કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો? अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. અનુબાપા હાજી અનવરભાઈ ખત્રી એ વર્ષોથી લગભગ મારો જન્મ પણ નહીં હોય ત્યારથી રસોઈનું કામ કરે છે ને આ A1 સ્વીટનો જે કોન્સેપ્ટ લઈને મુન્દ્રામાં આવ્યા છે તેમને તકરીબન મારા હિસાબે 5 વર્ષ થયા. પહેલે એ પોતાના ઘરે આવો સેવા આપતા હતા. હવે અનુબાપા પોતાની આ દુકાન થકી માર્કેટમાં પોતાની દુકાન બનાવી અને હવે એક જગ્યા બનાવી લીધી કે ભાઈ કોઈને પણ કાંઈ પણ મિષ્ઠાનની વસ્તુ, ફરસાણની વસ્તુ કાંઈ પણ જોઈતું હોય તો સીધો શાહ મુરાદ બુખારીની સામે દરગાહને આવી અને એ વસ્તુ અહીંયાથી લઈ શકે છે. પહેલે ઘરમાં હતા ત્યારે બધાને એડ્રેસ ખબર નથી પ્રોપર, હવે પ્રોપર દુકાન એમની આવી ગઈ છે. એટલે એ પણ એક મુન્દ્રાની સમાજ માટે સારી વસ્તુ છે કે હવે એક જગ્યા મળી ગઈ છે. બાકી વાત કરું અનુબાપાની વસ્તુની તો અનુબાપા પોતાના દુકાન થકી નહીં બલકી એના સિવાય પણ જ્યારે પણ સમાજ માટે કંઈ કામ કરવાનું હોય છે તો સૌથી પહેલે અગર મુસ્લિમ સમાજમાંથી આગળ આવી જે ગ્રાઉન્ડ લેવલ આવીને સમાજને કામ કરવા છે એ અનુબાપાની જાત છે. મીઠાઈમાં એક મોટું નામ મુન્દ્રામાં હવે આવી રહ્યું છે. કારણ કે મુંબઈમાં જ્યારે આપણે જતા હોય ને સુલેમાનભાઈનો હલવો યાદ કરી એવી જ રીતે મુન્દ્રાની અંદર A1 સ્વીટ માર્ટમાં આપ આવશો અને એમની પાસે જે વેરાયટીઓ છે 32 વેરાયટીઓ હાલ એમની પાસે છે અને આપ સ્વાદના શોખીનો છો અને મીઠાઈ લેવી છે કારણ કે ઈદ પણ આવી રહી છે. તો આ ઈદ અનુબાપાની બેકરી બનાવો, એમની દુકાને આવી અને મીઠાઈ ખરીદો અને 100% આપ કહેશો કે વાહ શું સ્વાદ છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.